નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે પાત્રાની અલગ અલગ 3 રેસીપીઓ શેર કરીશ. ખૂબ જ ટેસ્ટી એવા પાત્રા બને છે. આપણે બારડોલીના ક્રિસ્પી પાત્રા બનાવશું, બાઇટ સાઇઝ પાત્રા બનાવશું અને કોબીના પાત્રા બનાવશું. તો ચલો પાત્રા બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે બારડોલીના ક્રિસ્પી પાત્રા બનાવશું. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં 10થી 15 અળવીના પાન લઈ લેશું. આવી રીતે પાન છે એ બજારમાં આસાનીથી મળી જતા હોય છે. ઘણા લોકો પોતાના ખેતરમાં કે ઘરના આંગણામાં વાવતા હોય છે. તો ફ્રેન્ડ્સ, પાનને ધોઈ બંને બાજુ સરખી રીતે લૂછી લેવાના અને જે આ વચ્ચેની નસ છે એને આપણે કટ કરી લેશું. આવી રીતે નાઇફની મદદથી હળવા હાથે આપણે નસને કટ કરી લેશું અને નીચેનું પાન કટ ના થઈ જાય એનું ધ્યાન રાખશું. અને સાઈડની જો નસો બંને જાડી હોય તો કટ કરવાની, નાના પાન હશે તો કટ કરવાની જરૂર નહીં પડે. 1 બાય 1 બધા જ પાનને આવી રીતે આપણે રેડી કરી દઈશું. સરખી રીતે બધા જ પાન રેડી થઈ ગયા છે, ધોઈ લીધા છે, બંને બાજુ સરખી રીતે લૂછી લીધા છે અને વચ્ચેથી નસો કાઢી લીધી છે. હવે એનું બેટર બનાવી લઈએ. બેટર બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર 2 ચમચી આંબલીનો પાવડર એડ કરી દઈશું, 2 ચમચી ગોળ એડ કરી દઈશું. જો આંબલીનો પાવડર ના હોય તો આંબલીના 2 થી 3 ટુકડા એડ કરી દેવાના. 1 કપ પાણી એડ કરી સરખી રીતે ગોળ અને આંબલીને મિક્સ કરી દઈશું અને 10 થી 15 મિનિટ આ આંબલી અને ગોળને પલળવા માટે સાઈડમાં મૂકી દઈશું. હવે એક બાઉલની અંદર 2 કપ ચણાનો લોટ એડ કરી દઈશું અને 1 કપ આપણે ચોખાનો લોટ એડ કરીશું. ચોખાના લોટથી તળતી વખતે પાત્રા એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. 3 ચમચી આપણે સફેદ તલ એડ કરી દઈશું, અડધી ચમચી વરિયાળી એડ કરશું, 1.5 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, 1 ચમચી હળદર પાવડર એડ કરશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું, અડધી ચમચી હિંગ એડ કરી દઈશું, 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, અડધી ચમચી સંચળ પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સરખી રીતે બધા જ મસાલાને મિક્સ કરી દઈશું. અને હવે આ લોટની અંદર આપણે જે આંબલી અને ગોળ પલાળીને રાખ્યા હતા એનું 1 કપ જેટલું પલ્પ થયો છે, એટલે એને આપણે ધીમે ધીમે લોટની અંદર એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. બધું પાણી એકસાથે એડ નથી કરવાનું, એકદમ ઢીલું એવું આપણે બેટર નથી બનાવવાનું. એટલે એકદમ ઢીલું બેટર ના થાય એના માટે ધીમે ધીમે પાણીને એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. ફરીથી અડધો કપ પાણી લઈ લીધું છે, ધીમે ધીમે પાણીને એડ કરી દઈશું, મિક્સ કરતા જશું અને એકદમ થીક એવું પાત્રાનું બેટર આપણે રેડી કરવાનું છે. જો ઢીલું બેટર હશે તો પાત્રાનો રોલ છે એ સરખી રીતે નહીં બને, એટલે થોડું થોડું ધીમે ધીમે પાણી એડ કરશું. ટોટલ 1.5 કપ પાણીનો યુઝ કર્યો છે. જો આવી રીતે આટલું થીક છે એવું બેટર રાખવાનું છે. સરસ રીતે પાત્રા બેટર રેડી થઈ ગયું છે. હવે એની અંદર અડધી ચમચી આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ નીચવી દઈશું. લીંબુના રસથી બેકિંગ સોડા છે એ સરખી રીતે એક્ટિવ થઈ જશે અને એની અંદર હવે 1 ચમચી આપણે તેલ એડ કરી દઈશું. ફરીથી બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું એટલે આ પાત્રા બેટર છે રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે 1.5 કપ પાણીની જરૂર પડી હતી અને પછીથી જે આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખ્યો હતો, એટલે આપણે એટલું થીક બેટર રાખવાનું છે. હવે જે આપણે અળવીના પાન રેડી કર્યા હતા એ લઈ લેશું. એમાંથી પાનની નીચેનો જે ડાર્ક ગ્રીન ભાગ છે એને નીચેની તરફ રાખશું અને જે લાઇટ ગ્રીન ભાગ છે એને ઉપર રાખશું અને એની ઉપર આપણે ચણાના લોટનું બેટર લગાડી દઈશું. બીજી સાઈડ આપણે પાત્રાના પાનને સેટ કરી દઈશું. એની ઉપર પણ આવી રીતે પતલું લેયર જેવું વિડીયોમાં દેખાય છે એવી રીતે લેયર્સ લગાડી દઈશું. ચણાના લોટનું આપણે લેયર્સ કરતા જઈશું. વચ્ચેનું પાન ગોઠવશું. આવી રીતે 1 બાય 1 સાઈડમાં વચ્ચે એવી રીતે સેટ કરતા જઈશું પાનને. બંને બાજુ સાઈડમાં પાન મૂકશું, એની ઉપર ચણાના લોટનું લેયર્સ કરતા જઈશું. 1 બાય 1 બધા પાનને આપણે આવી રીતે ચોરસ લાઈન બને એવી રીતે સેટ કરતા જઈશું અને બધા જ પાન ઉપર આપણે આવી રીતે ચણાના લોટનું જે બેટર બનાવ્યું છે એ લગાવતા જઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એક સરસ એવું ચોરસનું ટુકડો રોલ બને એના માટેનો થઈ રહ્યો છે. આવી રીતે પાનને સેટ કરતા જશું. ખાલી એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ડાર્ક ગ્રીન ભાગ છે એને નીચેની તરફ રાખવાનો, લાઇટ ગ્રીન ભાગ ઉપર આપણે ચણાનું બેટર લગાવવાનું છે. બંને સાઈડને વાળી દઈશું.
બંને સાઈડ ઉપર પણ આપણે જે બેટર બનાવ્યું છે એ લગાડી દઈશું અને હવે ધીમે ધીમે આપણે રોલ વાળવાની શરૂઆત કરી દઈશું. સ્ટાર્ટિંગમાં થોડુંક રોલ વાળતી વખતે ધ્યાન રાખવાનું, હળવા હાથે આપણે રોલને સેટ કરતો જવાનું. અને જો તમે જોઈ શકો છો કે જેવી રીતે વિડીયોમાં બતાવ્યો છે એવી રીતે એકદમ ટાઈટ રોલ વાળતો જવાનો છે. જો રોલ થોડોક ઢીલો હશે, ટાઈટ નહીં હોય તો તળતી વખતે પાત્રા છે એ છૂટા પડી જશે. એટલા માટે રોલને હળવા હાથે વાળતો જવાનો અને ટાઈટ કરતો જવાનો. જો વધારે પડતું ઢીલું બેટર હશે તો લોટ બહાર નીકળી જશે, થીક બેટર હશે તો લોટ છે એ ઓછા વધુ થશે. એટલે લોટની જે થિકનેસ છે, જે બેટર છે એ સરખું હોવું જોઈએ. હવે ધારવાળી છરી લઈ આવી રીતે આપણે તમને જે સાઈઝની થિકનેસ જોતી હોય એ પ્રમાણે પાત્રાને કટ કરી લેવાના. કટ કરીને રેડી થઈ ગયા છે. હવે આ પાત્રા છે એ તળવા માટે રેડી છે. હવે એક વાસણની અંદર તેલ ગરમ કરવા મૂકી દઈશું અને ધીમે ધીમે બધા જ પાત્રા જે કટ કરીને રેડી રાખ્યા છે એને આવી રીતે તેલની અંદર એડ કરી દઈશું. ટચ નથી કરવાનું, જાતે તળાઈ જશે એટલે પાત્રા ઉપર આવી જશે. જો એને તમે હલાવશો તો ક્યારેક છૂટા પડવાના ચાન્સ રહે છે. જો તમે જોઈ શકો છો કે એક બાજુ પાત્રા તળાવા લાગ્યા છે એટલે જાતે જ ઉપર આવી રહ્યા છે. હવે આપણે આ પાત્રાને પલટાવવાના છે. ધીમે ધીમે આપણે ઝારાની મદદથી પાત્રાને આવી રીતે પલટાવી દઈશું. ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ લો રાખશું. ધીમા ગેસે આ પાત્રાને આપણે તળવાના છે એટલે એકદમ ક્રિસ્પી એવા પાત્રા તળાશે. જો હાઈ હશે ગેસની ફ્લેમ તો પાત્રા છે એ અંદરથી કાચા રહેશે. બંને બાજુ સરખી રીતે આવી રીતે પલટાવતા જશું અને પાત્રાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળશું. જો તમે જોઈ શકો છો કે સરસ એવા પાત્રા છે એ તળાઈને રેડી થઈ ગયા છે. હવે આ પાત્રાને આપણે તેલમાંથી બહાર કાઢી એક ટિશ્યુ પેપર ઉપર આપણે પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દઈશું એટલે વધારાનું તેલ છે એ નીકળી જાય. તો ફ્રેન્ડ્સ, જો તમે જોઈ શકો છો કે સરસ એવા પાત્રા છે એ ક્રિસ્પી એવા પાત્રા તળાઈને રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, જો તમે આવી રીતે ક્યારેય બારડોલીના ફેમસ પાત્રા ક્યારેય ના બનાવ્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. આ પાત્રા છે એ દહીં જોડે, ચા જોડે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને જ્યારે તમે ટ્રાવેલ કરતા હોય ત્યારે તમે જોડે પણ લઈ જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે ક્રિસ્પી પાત્રા બનાવ્યા. હવે આપણે બાઇટ સાઇઝ પાત્રા બનાવશું. એકદમ નવી રીત છે અને ખૂબ જ ઝડપથી આ પાત્રા બની જાય છે. ટેસ્ટ સેમ આપણે જે પાત્રા બજારમાં મળતા હોય છે એવો જ આવશે. બનાવવાની રીત થોડી અલગ છે અને ખૂબ જ ઝડપથી આ પાત્રા બની જાય છે. તો ચલો આપણે બાઇટ સાઇઝ પાત્રા બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર 2 ચમચી આંબલીનો પાવડર લઈ લઈશું અને 2 ચમચી ગોળ એડ કરી દઈશું. જો તમારી પાસે આંબલીનો પાવડર ના હોય તો 2 થી 3 ટુકડા આંબલીના એડ કરી અને એની અંદર આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. 5 થી 7 મિનિટ આંબલી ગોળને પલળવા માટે સાઈડમાં મૂકી દઈશું. સરસ એવું આંબલીનું પાણી રેડી થઈ જશે. અને હવે આપણે આવી રીતે 5 થી 6 અળવીના પાન લઈ લઈશું. વચ્ચેથી નસો કાઢી નાખશું અને આવી રીતે ફોલ્ડ કરી દઈશું. હવે વચ્ચેથી આવી રીતે આપણે રોલ કરી દઈશું અને આ પાનને હવે આપણે કટ કરવાના છે. વચ્ચેથી એક કટ લગાવી દઈએ એટલે કટ છે જલ્દીથી થઈ જાય. બંને રોલને ભેગા કરી દઈશું. ફ્રેન્ડ્સ, અંદાજે મેં આ 4 થી 5 પાન લીધા હતા. મીડિયમ સાઇઝના પાન હતા અને આટલા પાત્રામાંથી 4 થી 5 વ્યક્તિને આસાનીથી પાત્રા બની જશે. હવે છરીની મદદથી આવી રીતે પતલી પતલી પટ્ટીઓ કટ કરી લઈશું અને આવી રીતે આપણે પાત્રા બનાવશું તો પાત્રા જે ઓરિજિનલ રીતે આપણે બનાવીએ છીએ એના કરતાં ઝડપથી બની જશે અને ટેસ્ટ એકદમ આપણે ઓરિજિનલ પાત્રા જેવો આવશે. અંદાજે 2 કપ જેટલા પાન છે એ કટ કરીને રેડી થઈ ગયા હતા. હવે આ બધા જ પાત્રાના પાનને આપણે બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને આને આપણે હવે એક ડો બનાવવાનો છે. 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. 2 ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. ખૂબ જ ટેસ્ટી એવા પાત્રા બનશે. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. અને 3 ચમચી ભરીને આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે. એનાથી વઘારતી વખતે એકદમ ક્રિસ્પી એવા પાત્રા બનશે. 1 કપ આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. સરખી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય એટલે હવે એની અંદર આપણે જે ગોળ આંબલી પલાળીને રાખ્યા હતા એનું 1 કપ જેટલું પાણી
છે એ આપણે ધીમે ધીમે એડ કરતા જશું અને પાત્રા માટેનું ખીરું રેડી કરી દઈશું. એકસાથે પાણી એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરવાનું અને એકદમ ઢીલું એવું પાત્રાનું ખીરું છે એ નથી બનાવવાનું. આવી રીતે થોડું ઘટ રહે એવું આપણે મિશ્રણ બનાવવાનું છે. જરૂર પડે એ પ્રમાણે થોડું 1-2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. એકદમ પરફેક્ટ એવું પાત્રાનું ખીરું બનીને રેડી થઈ ગયું છે. હવે આની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા એડ કરી દઈશું, 1 ચમચી જેટલો લીંબુનો રસ અને 1 ચમચી આપણે તેલ એડ કરી દઈશું. સરખી રીતે બેકિંગ સોડા છે એ એક્ટિવ થઈ ગયા છે. હવે ત્રણેય વસ્તુને સરખી રીતે લોટ સાથે મિક્સ કરી દઈશું એટલે પાત્રા છે એકદમ સોફ્ટ અને સ્પંજી એવા બનશે. તો ફ્રેન્ડ્સ, આપણે પાત્રા માટેનું બેટર રેડી થઈ ગયું છે. હવે આ પાત્રાને આપણે સ્ટીમ કરવાના છે. તો પાત્રા સ્ટીમ કરવા માટે આવી રીતે ઢોકળિયાની પ્લેટ આવે એ લઈ લેવાની, ઢોકળા બનાવવાની. એની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી બ્રશથી બધી બાજુ સરખી રીતે તેલ લગાડી દઈશું અને જે આપણે પાત્રાનું બેટર બનાવીને રાખ્યું હતું એ બધું બેટર આપણે પ્લેટની અંદર એડ કરી દઈશું. થાળીની અંદર બેટર એડ કરીએ ત્યારે 1 ઇંચ જેટલું લેયર્સ રાખવાનું છે એટલે બાઇટ આપણે પાત્રા બાઇટ્સ બનાવીએ છીએ એ સરખા અને ઇક્વલ બને. સરખી રીતે બેટરને સેટ કરી દઈશું અને ઉપરથી આપણે સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈશું. તમે સફેદ કે કાળા કોઈ પણ સ્પ્રિંકલ કરી શકો છો. ખૂબ જ સારો એવો લુક પણ આવશે અને ટેસ્ટ પણ આવશે. અને હવે આ પાત્રા છે એ સ્ટીમ કરવા માટે રેડી છે. તો મેં પહેલેથી જ સ્ટીમરને સ્ટીમ કરવા માટે રેડી કરી દીધું હતું અને હવે એની અંદર આપણે પાત્રાનું બેટર જે રેડી કર્યું છે એ થાળી મૂકી અને 10 થી 12 મિનિટ આ પાત્રાને હવે આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું, ગેસની ફ્લેમ હાઈ રાખશું અને 10 થી 12 મિનિટ આપણે પાત્રાને સ્ટીમ થવા દઈશું. 10 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ પાત્રા છે એ બફાઈ ગયા છે કે નહીં. સરસ રીતે પાત્રા છે એ સ્ટીમ થઈ ગયા છે. નાઈફની મદદથી આપણે ચેક પણ કરી લઈએ કે કાચા છે કે બફાઈ ગયા છે. જો નાઈફ છે એકદમ ક્લિયર આવે એટલે પાત્રા છે એ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે પાત્રા સરખી રીતે સ્ટીમ થઈ ગયા છે. પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને 2 થી 3 મિનિટ ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે પાત્રાને આપણે તમને જે સાઈઝના સ્ક્વેર જોતા હોય, ડાયમંડ શેપ જોતા હોય એ સાઈઝના તમે પાત્રાને કટ કરી લેવાના. તો ફ્રેન્ડ્સ, આપણે નાની નાની સાઈઝના બાઇટ સાઈઝ પાત્રા બને એવી રીતે પાત્રાને કટ કરી લીધા છે. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી એવા ખૂબ જ સરસ રીતે પાત્રા છે એ સ્ટીમ થઈ ગયા છે. એકદમ પરફેક્ટ રીતે પાત્રા છે એ ટેસ્ટી બન્યા છે. હવે આ પાત્રાને આપણે પ્લેટમાંથી અલગ કરી લઈશું અને આ પાત્રાને હવે આપણે વઘાર કરવાનો છે. તો ફ્રેન્ડ, આવી જ રીતે તમે ગરમ ગરમ પાત્રા ખાશો તો વઘાર કરવાની પણ જરૂર નહીં પડે. એટલા ટેસ્ટી એવા પાત્રા બાઇટ્સ બન્યા છે. પણ આપણે આ પાત્રાને થોડાક લોંગ ટાઈમ માટે રાખવા માટે વઘાર કરી લઈશું. એક વાસણની અંદર આપણે 3 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરી દઈશું. જીરું સતળાઈ જાય એટલે અડધી ચમચી રાઈ એડ કરી દઈશું. 2 ચમચી તલ એડ કરવાના છે, ખૂબ ટેસ્ટી એવા લાગશે. 10 થી 12 મીઠા લીમડાના પાન એડ કરી અને જે આપણે પાત્રા બાઇટ્સ કટ કરીને રેડી રાખ્યા હતા એ બધા એડ કરી દઈશું. હળવા હાથે મિક્સ કરી દઈશું. બધા પાત્રા બાઇટ્સ ઉપર સરખી રીતે તલ અને તેલનું કોટિંગ લાગી જાય એવી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખશું અને 2 થી 3 મિનિટ આ પાત્રાને આપણે ગેસ ઉપર કૂક થવા દઈશું. સરખી રીતે બહારનું લેયર ક્રિસ્પી થઈ જાય એટલે પાત્રા છે એનો વઘાર રેડી થઈ જાય. ઉપર કોથમીરથી ગાર્નિશ કરી અને હવે આ પાત્રા છે એ સર્વ કરવા માટે રેડી છે. એક પ્લેટની અંદર આપણે પાત્રાને સર્વ કરી દઈશું. ઉપરથી કોથમીર અને ટોપરાના છીણથી ગાર્નિશ કરી દઈશું. જો ફ્રેશ નાળિયેર હોય તો ફ્રેશ નાળિયેરને છીણીને એડ કરવું. ફ્રેશ નાળિયેરનો ટેસ્ટ આ પાત્રા જોડે ખૂબ સારો એવો લાગે છે. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ બાઇટ સાઇઝ પાત્રા છે એ બનીને રેડી થઈ ગયા છે. જો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે ક્યારેય પાત્રા બનાવ્યા ના હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ઘરે મહેમાન આવવાના હોય કે પાર્ટી હોય, તમે આવી રીતે પાત્રા બનાવીને રાખશો તો જે રોલ વાળવાનો અને લોટ લગાડવાનો જે ટાઈમ લાગે એ બચી જાય છે અને ટેસ્ટ સેમ ઓરિજિનલ પાત્રા જેવો આવે છે. જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ પાત્રા છે એ બનીને રેડી થઈ ગયા છે. ગ્રીન ચટણી જોડે આપણે સર્વ કરશું. ગ્રીન ચટણી ના હોય તો ફ્રેશ યોગર્ટ જોડે પણ ખૂબ સારો એવો ટેસ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કોબીના પાત્રા બનાવશું.
ખૂબ જ ટેસ્ટી એવા પાત્રા બને છે. એકદમ નવી જ રેસીપી છે. ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી આવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવા નવી જ રીતે આપણે કોબીના પાત્રા બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે કોબીના પાત્રા બનાવવા માટે આવી રીતે પત્તા ગોબી આવે છે એ લઈ લેવાની અને એના વચ્ચેનો ભાગ છે એ કાપી અને આવી રીતે આખા પાન નીકળે એવી રીતે અલગ અલગ પાન આપણે છૂટા પાડી દઈશું, જેથી આ પાનનો આપણે રોલ વાળી શકીએ અને આ પાનના આપણે અળવીના પાત્રા બનાવીએ એવી રીતે પાત્રા બનાવી શકીએ. તો ફ્રેન્ડ્સ, આવી રીતે જે કોબીનો વચ્ચેનો ભાગ હોય, જાડો ભાગ, એને આપણે છરીની મદદથી કાઢી નાખશું, એટલે પાત્રા વાળતી વખતે રોલ છે એ સરખી રીતે વળી જાય. આવી રીતે જાડા ભાગ કાઢી બધા પાનને રેડી કરી દઈશું. હવે આ કોબીના પત્તા છે એ સરખી રીતે સોફ્ટ થઈ જાય એના માટે એક તપેલીની અંદર આપણે એડ કરી દઈશું અને એની અંદર એકદમ ગરમ એવું પાણી, ઉકળતું પાણી હોય એવું આપણે એડ કરી દેવાનું. 5 થી 6 મિનિટ આપણે આ કોબીના પાનને ઉકળતા પાણીમાં રાખશું, એટલે પાન છે એ સોફ્ટ થઈ જશે અને થોડા ઘણા એ કૂક પણ થઈ જશે. એટલે જેનાથી શું થશે કે રોલ વાળતી વખતે કોબીના પાન છે એ બટકી નહીં જાય અને સોફ્ટ પાન હોવાથી રોલ છે એ સરસ એવા બની જશે. સરસ એવા 5 મિનિટ પછી આ પાન છે એ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. આપણે તપેલીમાંથી બહાર કાઢી આવી રીતે જાળીવાળી પ્લેટમાં મૂકી દઈશું, એટલે વધારાનું પાણી છે એ નીકળી જાય. 1 બાય 1 બધા જ પાનને આપણે આવી રીતે રેડી કરી દઈશું. સરસ એવા સોફ્ટ પત્તા છે એ રેડી થઈ ગયા છે. હવે આ કોબીના પત્તા ઉપર આપણે જે ચણાના લોટનું બેટર બનાવ્યું હતું એ સ્પ્રેડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે બધા જ પાનની અંદર આપણે આવું પતલું એવું જેવી રીતે વિડીયોમાં દેખાય છે એવું લેયર્સ આપણે લગાવતા જશું અને એક પાનની ઉપર બીજા પાન આવી રીતે 5 થી 6 પાન લગાડી આપણે એનો રોલ બનાવવાનો છે. તો ફ્રેન્ડ્સ, અંદાજે 5 પાન મેં લીધા હતા. આ પાન હવે રેડી થઈ ગયા છે. હવે જો વિડીયોમાં જેવી રીતે બતાવાય છે એવી રીતે ટાઈટ એવો આપણે એનો રોલ બનાવવાનો છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે કોબીનો આ નાસ્તો બનાવવાથી ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બને છે. જો તમે ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી આવી રીતે આ કોબીના પાત્રા ટ્રાય કરજો. સરસ એવો રોલ છે એ બની જાય છે. ખૂબ જ ઝડપથી આ રેસીપી બની જાય છે. જો તમે જોઈ શકો છો કે રોલ સરસ એવો તૈયાર થઈ ગયો છે. તો 1 બાય 1 બધા જ રોલને આપણે આવી રીતે રેડી કરી દઈશું. હવે આપણે આ બધા રોલને સ્ટીમ કરવાના છે. એક આવી રીતે કઢાઈ લઈ એની અંદર નીચે કાઠો મૂકી કોઈ પણ ડીશ ઉપર તેલ લગાડી મૂકી દેવાનું અને આપણે બધા રોલને આપણે ઉપર આવી રીતે સેટ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે આ રોલને સ્ટીમરની અંદર, ઢોકળિયાની અંદર પણ મૂકી શકો છો. ઢાંકણ ઢાંકી 12 થી 15 મિનિટ આપણે આ રોલને બફાવા દઈશું. 12 મિનિટ પછી ચેક કરી લઈએ. સરસ એવા કોબીના રોલ છે એ બફાઈને રેડી થઈ ગયા છે. નાઇફની મદદથી પણ ચેક કરી લઈએ અંદર સરસ રીતે બફાઈ ગયા છે કે નહીં. જો એકદમ ક્લિયર એવી નાઇફ બહાર આવે છે, એટલે હવે આ કોબીના રોલ છે એ બફાઈને રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એને કઢાઈમાંથી બહાર કાઢી લઈશું અને 2 થી 3 મિનિટ ઠંડા થવા માટે સાઈડમાં મૂકી દઈશું. હવે આ બધા રોલને આપણે ટ્રેમાંથી છૂટા કરી લઈશું, એટલે ઝડપથી ઠંડા થઈ જાય. તો 1 બાય 1 આપણે બધા રોલને છૂટા કરી દઈશું. સરસ એવા બધા રોલ બફાઈને રેડી થઈ ગયા છે. અંદરથી પણ ચણાનો લોટ છે એ સરસ રીતે બફાઈ ગયો છે અને હવે આ કોબીના પાત્રા છે એ વઘારવા માટે રેડી છે. તો ફ્રેન્ડ્સ, હવે 5 મિનિટ પછી ઠંડા થઈ જાય એટલે કટ કરવા માટે આસાની રહે એટલા માટે ઠંડા કરવા જરૂરી છે, નહીંતર આ પાન છે એ બહુ ગરમ હોય છે. એટલે 5 મિનિટ પછી ઠંડા થઈ ગયા પછી આવી રીતે 1/2 ઇંચ જેટલો ગેપ રાખી આપણે સર્કલમાં કટ કરી લઈશું. જો આવી રીતે આપણે એનું કટિંગ કરવાનું છે. તો એક ધારવાળી છરી લઈ સરસ રીતે આપણે કટ કરી લઈશું. આસાનીથી કટ થઈ જશે કેમ કે કોબીના પાન છે એ સરસ રીતે બફાઈ ગયા છે. જો સરસ એવો અંદર ચણાનો લોટ પણ બફાઈને રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, 1 બાય 1 મેં બધા જ રોલને આવી રીતે કટ કરીને રેડી કરી દીધા છે અને હવે આ કોબીના પાત્રાને આપણે વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે આપણે એક પેનની અંદર 1 ચમચી તેલ એડ કરી દઈશું. આપણે આમાં વધારે પડતા તેલની જરૂર નથી પડતી, એટલે આ કોબીના રોલને, કોબીના પાત્રાને તમે ડાયટમાં પણ બનાવી શકો છો. તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. 1/2 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ સરખી રીતે ફૂટી જાય એટલે પિંચોક જેટલી હિંગ એડ કરી દઈશું.
1 ચમચી જેટલા તલ એડ કરી દઈશું. 5 થી 6 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. આ બધાથી સરસ એવો નાઈસ એવો ટેસ્ટ આવશે. હવે વઘાર સરસ રીતે થઈ ગયો છે એટલે એની અંદર આપણે પાત્રાના જે રોલ બનાવ્યા છે, કોબીના રોલ, એને આપણે આવી રીતે પેનની અંદર ગોઠવતા જશું અને આપણે આ બધા રોલને સેલો ફ્રાય કરીએ એવી રીતે આપણે એને શેકવા દેવાના છે. 2 થી 3 મિનિટ થઈ જાય પછી એક બાજુ આપણે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે પલટાવી દઈશું. આવી રીતે 1 બાય 1 બધા જ રોલને ફેરવી નાખશું અને બીજી બાજુ પણ 2 થી 3 મિનિટ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખી શેકાવા દઈશું એટલે સરસ એવા નીચેનું લેયર છે એ ક્રિસ્પી થઈ જશે. સરસ એવા બંને બાજુ શેકાઈને રેડી થઈ ગયા છે. ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. 1 બાય 1 આપણે બધા જ રોલને આવી રીતે રેડી કરી દઈશું અને ગરમ ગરમ આ કોબીના રોલને આપણે સર્વ કરશું. ઉપરથી ટોપરાના છીણથી ગાર્નિશ કરી દઈશું અને આ ગરમા ગરમ કોબીનો નાસ્તો છે એ રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ અલગ અલગ પાત્રાની રેસીપીઓ છે એ કેવી લાગી. અને હા ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.